ડેરા તંબુમાં રહીને મારા બાપુજી ગોબરજી મીઠાજી વણઝારા એક કુટુંબની અંદર ડેરા તંબુ એટલે કોઈ ખરેખર તમારે તો આ જે મકાન બનાવ્યા ને અહીંયા જ્યારે આપણા આદરણીય ધારાસભ્ય હતા આપણા નીતિનભાઈ પટેલ એ વખતે તમારા મકાન બનતા ત્યારે હું અને ભરતભાઈ પટેલ બંને આવેલા અને તમારા વતીથી જે 45,000 રૂપિયા જે ભરવાના હતા એ સરકાર વતીથી અમે ભર્યા હતા એટલે તમારે તો આવું ખરેખર મકાન બી હતું પણ અમે તો ડેરામાં રહેતા હતા તંબુ બી નતો કંતાળ બી નતો તો 7 છોકરા કલેક્ટર અને ડીએસપી થાય તો દેવી પૂજક સમાજમાં તો 700 છોકરા ડીએસપી કલેક્ટર થાય કે ના થાય આપણે એમ કરવાની આપણે સંગઠન માટે ભેગા થયા છીએ શાના માટે એટલે સંગઠનમાં ભેગા થઈને આમ લાકડીઓ લઈને કઈ તલવારો લઈને કાતરો લઈને આવી જાઓ અમે તમને પથરા મારીએ અને તમે અમને પથરા મારો ને સામ સામે કરીએ એવું કઈ કરવાની જરૂર નથી જે કઈ છે તમારા અંદર પડ્યું છે ભગવાને તમને બધું આપ્યું છે કબીર સાહેબનો દોહો બીજો મને યાદ આવે છે મિત્રો કોનો દોહો કબીર સાહેબ આ તમારા શરીરની અંદર તમારા ઘટની અંદર તમારા ખોડિયાની અંદર શું ખજાનો ભરેલો પડ્યો છે એના માટે કબીર સાહેબ પટેલ સાહેબ તમે એનાઉન્સમેન્ટ બહુ સારું કરો છો કબીર સાહેબનો દુહો સાંભળવા જેવો છે